તાજેતરમાં આજે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ હતી અને ચૂંટણીના ઢોલ નગારા વાગ્યા હતા અને ત્યારે જે વિવિધ પક્ષોના ઉમેદવારો ચૂંટણી લડવા માટે મેદાનમાં આવ્યા હતા અને ચૂંટણી લડતા ઉમેદવારોએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયાઓ આપતા જણાવ્યું હતું. મૈપતસિંહ નાગભાઈ બસિયા, હું જૂનાગઢમાં વાંજાવાડ વિસ્તારમાંથી રહું છું. વોર્ડ નંબર 9નો ઉમેદવાર છું કોંગ્રેસમાંથી. મારું એક જ કહેવાનું છે આપને કે રવિભાઈ, આ જૂનાગઢમાં હવે લોકો કઈ રીતના આ સિસ્ટમમાં હજી સમજતા નથી એનું મને કોઈ કારણ સમજાતું નથી. પહેલું તો પણ હું એક જ વસ્તુથી તમને પરિચિત કરવા માગું છું કે આ લોકોનું શોષણ આટલું થાય છે. તમે લોકો એટલા હેરાન છો, પબ્લિક એટલી હેરાન છે. લેડીઝ લોકોને બિચારાઓને ઘરેથી બહાર નીકળવામાં ઘરેથી રિક્ષા નથી મળતી, રોડ ઉપર આવવું પડે છે. બાળકોને સ્કૂલે જવા માટે એના મમ્મીને બિચારાઓને સવારે ઉઠી અને રોડ ઉપર રિક્ષામાં બેસાડવા જવું પડે છે. એમ્બ્યુલન્સ અમારા એરિયામાં આવતી નથી. વાંજાવાડ વિસ્તારની હાલત જુઓ કે તમે જૂનાગઢના કોઈ પણ એરિયાની હાલત જુઓ. અત્યારે કોઈ પણ વ્યક્તિ તમને એમ કહે કે જૂનાગઢમાં ભ્રષ્ટાચાર નથી થયો તો હું અત્યારે જ મારું કાર્યક્રમ પૂરો કરી દઉં અને મારું કોંગ્રેસમાંથી ઉમેદવારી પાછી ખેંચી લઉં. હું તમને એક જ વસ્તુ કહું છું રવિભાઈ કે આ જૂનાગઢનો ભ્રષ્ટાચાર હવે બંધ કરાવી અને આપણે લોકોને આગળ વધારીને સમજાવીએ કે મહેરબાની કરીને હવે આ એક વખત ભાજપની સરકારને તમે હાથ જોડીને વિનંતી કરીને એમ કહો કે ભાઈ બહુ પૈસા લઈ લીધા, બહુ તમે પૈસા ખાધા, તમારું હવે પેટ કેટલું મોટું છે સમજાતું નથી. માતાજી કરીને તમને સદબુદ્ધિ આપે. અને હું એક જ વસ્તુથી તમને પરિચિત કરવા માગું છું મીડિયાના માધ્યમથી આખી પબ્લિકને કહું છું કે જે કોઈ પણ આ સંસ્થા છે એ પણ હવે સમજી ગઈ છે કે ભાઈ આ લોકો શું કરી રહ્યા છે. મીડિયા એમ કહે છે કે ભાઈ પબ્લિકને તમે ભાઈ પાર્ટી કરાવી તમને તો જ મત આપશે. શેની પાર્ટી કરાવવું? અમારી પાસે પૈસા છે નહીં તો અમે શેની પાર્ટી કરાવી? પાર્ટી કોણ કરાવે? જેની પાસે પૈસા હોય, સત્તા હોય. અત્યારે અમારી પાસે કોઈ ખાવા ખીચડીના નથી એવું છે અમારી પાર્ટી પાસે, જેથી કરીને એ લોકો શું કરે છે પૈસા દઈને અમારા ઉમેદવારોને ફોડી લે છે. અમારા ઉમેદવારોને પૈસા દે થોડાક એટલે એ ફૂટી જાય. પણ મારું કહેવાનું એક જ છે મીડિયાના માધ્યમથી કે હું એક વસ્તુ તમે બધાને 49 ઉમેદવાર જે છે અમારા એ લોકો હવે તટસ્થ છે અને કોઈ હવે ફૂટે એમ નથી અને એ લોકોને ભડાક થઈ ગઈ છે કે અમે હારશું. જેથી કરીને આ લોકો હવે ભજીયા પાર્ટી ઉપર ઉતરા છે કે ભાઈ તમે આવો. વેપારીને જ્યારે કોઈ દી 5 વર્ષમાં ક્યારેય મળ્યા નથી ને એ લોકોને હવે મળવું પડે છે કેમ કે હવે એને ખબર પડી ગઈ છે કે હવે હારના એંધાણ પૂરેપૂરા દેખાય છે. આ વસ્તુ તમે મગજમાં રાખજો. બધા ભાઈઓને અને બહેનોને કહું છું હું જૂનાગઢના પબ્લિકને બધાને કે તમે કોઈ ભજીયાની આડમાં આવી ન જતા કે કોઈ જમણવારમાં ન આવી જતા. પણ મારો અવાજ એ બેસી ગયો છે. આ જો આ ધૂળ ખાઈ તમે શું માનો છો? ભજીયા પાર્ટી એને ગઈકાલે એક ઓડિયો વાયરલ છે કે તમારા ભજીયા ખાવા આવો કહીને ઉમેદવારને ખટકાવ્યો. અમે સાંભળ્યું. શું કહેશો આ બાબતે? એ લોકો તો એમ કહે છે કે ભાઈ તમે ક્યાં કામ કર્યા? બગીચાનું કામ કર્યું? કે હા બગીચાનું કામ કર્યું. કયું બગીચાનું? તો રાજીવનગર પાર્કમાં ગાંધીગ્રામ જવાના રસ્તે બગીચો છે. કયો બગીચો? બરોબર. હું એક જ કહું છું મારો અવાજ અત્યારે ધૂળ ખાઈને બેસી ગયો. ભવનાથમાં અમે ગયા સવારે 8 વાગ્યાથી પરિચય કરતા હતા બધા સાથે અને અમને ખબર પડી મૈયાભાઈ ખાસ કરીને તેલના પૈસા પણ આવી જાય અને ડુંગળી લસણના પૈસા આવી જાય ને મેથી પતરીના ગોટાઈ ખવડાવે અને એ ગુલાબ જાંબુય ખવડાવી શકે કેમ કે એમની પાસે પૈસા છે. આ પાર્ટીના પૈસા છે એ ક્યાંથી આવ્યા છે શું છે એની કોઈ તપાસ થઈ નથી. 1570 કરોડ રૂપિયા આવ્યા છે તો એ ક્યાં વાપરવા? હવે આ પબ્લિકને એ પૈસા છે પબ્લિકના જ પૈસા પબ્લિકને દેવાના છે અને એ જ ખવડાવી અને એની પાસેથી પાછા મત લે. અને મતમાં એવું છે કે આ વખતે તો પબ્લિક મને ખબર છે કે હું જાણી ગયો છું પબ્લિકના મોઢે વાતો સાંભળું છું કે હવે આ છેલ્લું હતું 5 વર્ષની ટર્મ. આ ટર્મ હવે પૂરી કરવી છે અને નવા વિકાસ કરવાવાળા યુવા વર્ગને કાંઈક આગળ વધારી ટિકિટ આપીએ તો ટિકિટ પણ અમને આપી દીધી અને અમારો એટલો અધિકાર છે. અને અમારા વોર્ડના 9 નંબરના વોર્ડના જે કોઈ પણ તકલીફવાળા વ્યક્તિ છે એને હું છાતી ઠોકીને કહું છું કે તમારે રાતે 2 વાગે આવી અને મારી ઘરે આવીને ખખડાવવાનું કે મને મૈપતસિંહ કે મૈયાભાઈ જે નામેથી ઓળખતા હોય કે અમને આ તકલીફ છે, તમે અમારું નિવારણ કાઢો. નો નીકાળું ને તો મારું નામ ફેરવી નાખજો. મને અડધી રાતે તમારે ચંપલ મારવાની છે. પણ મારું કહેવાનું એમ છે
કે આ વસ્તુ છે ને જે એ ખોટી થાય છે. તમે માટે છો હાઈકોર્ટમાં તો 110% જવાનું છે, કેમ કે મારે વાલ્મીકી સમાજમાં 300 બહેનોને જે તકલીફ પડી છે એ 300 બહેનોને જે સખી મંડળ ચાલે છે એ લોકોને અત્યાર સુધી કોઈ એના પૈસા જે પગાર છે ને એના અડધા પૈસા પગાર આપે છે આ લોકો. તો મારે હાઈકોર્ટમાં એના માટે પિટિશન દાખલ કરવી છે. અને જે જે ભાઈઓ છે સફાઈ કામદારો એમને પણ 50% પગાર આપી આ લોકો શોષણ કરે છે. તો એના માટે પણ મારી પિટિશન કરવાની પૂરેપૂરી મારા સ્વખર્ચે હું તમને કહું છું કે મારા સ્વખર્ચે હું એ લોકોની માટે મારી કીધે ચીક બનતી કોશિશ થશે હું કરીશ. શું કહેશો? આ 110% એફિડેવિટ કયો નહીં, તમે મને જે કહો એ લખાણ કરી દઉં. કઈ રીતે શાસન ચલાવશો કોર્પોરેશનના? શાસનની તો હજી મને ખબર નથી. પબ્લિક મને ચાહતી છે તો મને શાસન આપશે. અત્યારે તો કોઈ નથી, કાપી છાપી જેવું છે. આમાં તો 5 મિનિટમાં મારી વાત હમણાં મયાભાઈ સાથે હોય, 5 મિનિટમાં તમે ભાઈ તમારું નામ શું, કરણભાઈ દવે પાસે હોય. આમાં તો પાર્ટી ફરતા વાર નથી લાગતી. પણ હવે પબ્લિક સમજી જાય તો સારું, કેમ કે હવે જે એંધાણ દેખાય છે એ સારા જ છે. મને ખબર છે કે પબ્લિક પણ સમજી ગઈ છે કે હવે આ 5 વર્ષની ટર્મમાં જે કંઈ પણ આપણે કરવું છે એ સારું કરવું છે. હવે આ 5 વર્ષ પછી કાંઈ થવાનું નથી. આ વોર્ડ નંબર 1 થી 15 મતદારોને શું અપીલ કરો છો? મતદાન કઈ તરફ થવું જોઈએ? 110% મને એટલી ખબર છે કે આ વખતે આ લોકોની વળતા પાણી આવેલા છે, જે કહેવાય ને વળતા પાણી પડ્યા છે. અને પબ્લિકના મોઢે કોઈ એવું વાત સાંભળવા મળી નથી. જેથી કરીને હું એટલું તો અભિમાનથી કહી શકું કે જૂનાગઢની જનતાને ખબર જ છે કે હવે આ શું કરવું. રોડ રસ્તા ગટર પાણી, પબ્લિકને શેની જરૂર ભાઈ? રોડ રસ્તા ગટર ને પાણી ને લાઇટ. તમારી પાસે બીજું માગ્યું હું પબ્લિકે? તમારી પાસે એમ કીધું કે તમે ભાઈ મારે ઘરે ભ્રષ્ટાચાર કરવાના ઈરાદે રોડ તોડી નાખ્યા, ભાઈ રોડ થતા હું? હા, 110%ની વાત છે. મારા ઘર પાસે જ એવું છે. પેલા મોટી લાઈન હતી બરોબર, 2 ફૂટની ભૂંગળા હતા, એ કાઢીને 9 ઇંચના ભૂંગળા નાખ્યા પ્લાસ્ટિક. બાપુ 1560 કરોડની આપણે વાત કરીએ, શું કહેશો? 1560 કરોડ રૂપિયાની વાત તો ભાઈ મારી વાત સાંભળો, આખા જૂનાગઢને ખબર પડી ગઈ. કોણ ખાઈ ગયું ને ક્યાં ગયા હવે એ નથી ખબર, પણ મારી વાત સાંભળો, એની માટે મારે આરટીઆઈ કરવાની છે અને એ જાણવું છે કે આ પૈસા ક્યાં ગયા. એનો જવાબ તો હજી ઘણાએ આરટીઆઈ કરી, એને આપ્યો નથી. અમારા કોંગ્રેસના જે પ્રમુખ હતા મનોજભાઈ જોશી, એને પણ આરટીઆઈ કરેલી છે, પણ એમણે કોઈ જવાબ દેવાવાળા અધિકારીએ એમણે કીધું કે ભાઈ મારે તમને કોઈ જવાબ દેવાનો થતો નથી. આવા પ્રશ્ન લઈને હાઈકોર્ટમાં તમે કંઈક પિટિશન દાખલ કરવાના છો? 110%. હું કોંગ્રેસમાં મને સીટ મળી ગઈ અને હું કોંગ્રેસનો ઉમેદવાર તરીકે મને પાસ કરી લીધો, તો હું 100% હું ખાતરી આપું છું કે હું એનું પરિણામ લઈ આવીને રહીશ.